સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરને ઉમેદવાર બનાવતા તળપદા કોળી સમાજ નારાજ। લીંબડીમાં તળપદા કોળી સમાજની બોર્ડિંગમાં મહાસંમેલન યોજાયું, જેમાં તળપદા કોળી સમાજના સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી સમાજના વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરાઈ અને કોંગ્રેસ પક્ષ ટિકિટ નહીં પણ આપે તો તળપદા કોળી સમાજમાંથી અપક્ષ ઉમેદવારને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી। સાથે જ નિર્ણય લેવાયો કે તળપદા કોળી સમાજના ઉમેદવારને સમાજ વોટ અને નોટ બંને આપશે। જે કોળી સમાજને 3 વખતથી અન્યાય કરે છે અને આ વખતે કોંગ્રેસમાંથી પણ હજી એવું નામ આવે છે કે ઋતિશ મકવાણા નહીં અને લાલજી દેસાઈને ટિકિટ આપે એવા મારા પાસે મેસેજ આવ્યા છે। ત્યારે જો આ પક્ષવાળા પણ ટિકિટ નહીં આપે તો વોટ અને નોટ આ સમાજ ભેગો કરી અને જેમ કરમસિંહ બાપા અપક્ષ લડ્યા હતા, રણછોડ મેર ધંધુકામાંથી અપક્ષ લડ્યા હતા, એમ ફરીવાર આ સુરેન્દ્રનગરની સીટ ઉપર અપક્ષ લડાવી અને બંને પાર્ટીને કાન હોરાની વાત કરીને એમને જગાડશું અને બંનેને ખબર પાડશું કે આ સમાજ, આ કોળી સમાજ એટલે શું છે।